મને હું ખબર કે આ ભાઈ અહીંયા આવું કરવા આવ્યા છે. આપણે કઈ પોલીસ ને બોલાવી નથી એટલે વાંધો નહીં. વાત છે એક જ દી પહેલા અહીંથી 15 નવેમ્બર ને આપણે નીકળી ગયા હતા દુકાન માટે. ભાઈ ગાડી છે ને એકલી. જેવા દુકાને પગ્યા એટલે ખુરચી કરી ઓરીને આપણે બેહી ગયા. મનમાં ભાઈ એક જ વિચાર હતા કે આપણે 800 સબસ્ક્રાઇબરમાં માત્ર 2 જણા બાકી છે. તો કોણ છે એ છેલ્લા 2 જણા? પૂરા જોડાવામાં ભાઈ તમે નવો હોય તો ફટાફટ દબાઈ દો. મારે આવ્યો હાઈકોર્ટ થી ફોન એટલે આપણે બીજી ગાડી લઈને નીકળી પડ્યા કારણ કે આપણે જવાનું હતું આજે વાડી. તમારા બધાનું સ્વાગત છે આપણી વાડી પર. આવી જશે તો થોડુંક તો અહીંનું તમને ટૂર કરાવી દઈએ. વાડીમાં વિચારવા જેવું છે કે અહીંયા એટલા વેલા છે ને કે આપણે હાલી નો. મેં કીધું લાઈને ભાઈ થોડુંક અંદરથી જો કે આમાં સેમ. જેવો મેં અંદર હાથ નાખ્યો ત્યાં તો આવડું મોટું અરે બાપા પણ આ તુર્યું નથી પણ આ છે હું ઈ મને ખબર નથી એટલે તમને ખબર હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. છે ને પણ શેઠ ને મોજ. ખોટું થોડું કહેતા હોય 4 રોટલી આપણે ખાવીને 6 રોટલી આ ખાઈ જાય. એટલું બધું સંભળાવી દીધું તો હજી કાંઈ છે જોઈ લો. હજી એમને હું તો આખા દિવસના કામ પતાવીને જ્યારે આપણે નવરા થયા પછી આપણે સોડા પીવા ગયા હતા. મેં અને કાળુભાઈ દબાવીને સોડા પીધી. સોડા પીધા પછી તરત જ આપણે ચા પીધી. આપણા મેન ટોપિક ઉપર આવી કે આ ભાઈ અહીંયા કરતા હતા. બિચારાની ગાડી ખરાબ થઈ ગઈ એટલે હરખી કરતો એટલું જ હતું. પણ તમે સબસ્ક્રાઇબ દબાઈ દેજો કારણ કે આપણે કાલે પાછા મળશું. સારું હાલો.